નમસ્કાર, નર્મદા સમાચારમાં હું છું જીગર. આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર. સૌપ્રથમ આજના મુખ્ય સમાચારો. આજે છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ. ભરૂચ જિલ્લામાં શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા. અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર ટોલ નાકા પાસેથી ટ્રકમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો. ભરૂચ LCBએ 1.82 લાખનો દારૂ અને ટ્રક મળી કુલ 11.93 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. જ્યારે વિદેશી દારૂની ખેપ મારનાર ટ્રક ચાલક સહિત ક્લીનર ઝડપાયા. અંકલેશ્વરમાં છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું. અંકલેશ્વરમાં શિવરાજે યુવક મંડળ દ્વારા છત્રપતિ શિવાજી મહારાજના 339મા જન્મોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. આ શોભાયાત્રા અંકલેશ્વર GIDC માનવ મંદિર ખાતેથી નીકળી હતી અને તે GIDCના વિવિધ વિસ્તારોમાં ફરી હતી. શોભાયાત્રામાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા. શ્રી છત્રપતિ શિવાજી મહારાજ કી જય! જય ભવાની! જય શિવાજી! જય ભવાની! જય શિવાજી! તો જંબુસર ખાતે સૂર્યવંશી મરાઠા સમાજ દ્વારા છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે ગણેશ ફળિયામાંથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. જે શોભાયાત્રા નગરના મુખ્ય માર્ગો ઉપર નીકળી હતી, જેમાં જય ભવાની જય શિવાજીના નારા સાથે સમાજના સભ્યો બાઇક લઈ મોટી સંખ્યામાં જોડાયા હતા. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર ટોલ નાકા પાસે મહારાષ્ટ્રના માલેગાંવથી વિદેશી દારૂનો જથ્થો ભરી જૂનાગઢ ખાતે લઈ જતા ટ્રક ચાલક સહિત 2 ઇસમોને 11.93 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ટ્રક નંબર GJ24X 4087માં વિદેશી દારૂનો જથ્થો ભરી 2 ઇસમો સુરત તરફથી ભરૂચ બાજુ જઈ રહ્યા છે. બાતમીના આધારે પોલીસે અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર ટોલ નાકા પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમીવાળી ગાડી આવતા પોલીસે તેને અટકાવી હતી અને ટ્રકમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 552 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 1.82 લાખનો દારૂ, 10 લાખની ટ્રક તેમજ 2 મોબાઈલ ફોન મળી કુલ 11.93 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને જૂનાગઢના જોરાવર બાગની સામે આવેલ દ્વારકાપુરી સોસાયટીમાં રહેતો ટ્રક ચાલક વિનય અરવિચંદ શોભાસણ તેમજ ક્લીનર કિશોર ઉર્ફે કિશન વિનોદ ચૌહાણને ઝડપી પાડ્યા હતા. તેઓ બંનેની પોલીસે વિદેશી દારૂના જથ્થા અંગે પૂછપરછ કરતા તે જથ્થો માણાવદરના લખમણ ઉર્ફે લખાણ અરજ ઈચ્છુડાના ઓળખીતાઓએ મહારાષ્ટ્રના માલેગાંવથી ભરી આપ્યો હોવાનું જણાવ્યું હતું. પોલીસે વિદેશી દારૂ મંગાવનાર લખમણ ઉર્ફે લખાણ અરજ ઈચ્છુડાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. પાનોલીની હિન્દુસ્તાન કંપનીમાં આગથી સ્ટોરેજ વિભાગને નુકસાન પહોંચ્યું છે. પાનોલી GIDCમાં બાકરોલ બ્રિજ પાસે આવેલ હિન્દુસ્તાન MI સ્કોપ કંપનીમાં ગત સાંજે સ્ટોરેજ વિભાગમાં જ્યાં વિપુલ માત્રામાં રાસાયણિક જથ્થો સ્ટોર કરવામાં આવે છે ત્યાં અચાનક કોઈક કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આખો સ્ટોરેજ વિભાગ ચપેટમાં આવી ગયો હતો. પાનોલી ફાયરને જાણ કરાતા 3 ફાયર ટેન્ડરો સાથે કાફલો સ્થળ પર ધસી આવ્યો હતો અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ દ્વારા ખ્વાજા ગરીબ નવાઝ મોઇનુદ્દીન ચિશ્તી અજમેરી ઉપર ટિપ્પણી કરનાર આચાર્ય યોગેશ ભારદ્વાજ ઉર્ફે યોગેશ વિદ્યાર્થીની સામે પગલાં ભરવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવાયું. ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજના આગેવાન અબ્દુલ કામઠી સહિતના આગેવાનોએ એક આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં જણાવ્યા અનુસાર ઇસ્લામ ધર્મના અજમેર શરીફના જાણીતા સૂફી સંત અને ધર્મ ઉપદેશક હજરત ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી મુસ્લિમ સમુદાય સાથે અન્ય હિન્દુ, શીખ, ઈસાઈ સહિતના સમુદાય માટે પણ આધ્યાત્મિક વ્યક્તિત્વ ધરાવે છે. જેથી ધાર્મિક લાગણી સીધી રીતે સૂફી સંત અને ધર્મોપદેશક હજરત ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની સાથે મુસ્લિમ સમાજની લાગણી જોડાયેલ છે. ત્યારે મુસ્લિમ સમાજની લાગણી દુભાય તેવો વિડીયો ઇન્સ્ટાગ્રામના એકાઉન્ટ ઇન્ફિનિટી સનાતન અપલોડ કરી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. જે વિડીયોમાં સૂફી સંત અને ધર્મોપદેશક હજરત ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી વિરુદ્ધ આચાર્ય યોગેશ ભારદ્વાજ ઉર્ફે યોગેશ વિદ્યાર્થીનીએ ટિપ્પણી કરી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. સાથે સોશિયલ મીડિયામાંથી આ વાંધાજનક વિડીયો દૂર કરી વિવિધ કલમો હેઠળ મુસ્લિમ સમાજની લાગણી દુભાય તેવી માનસિકતા ધરાવનાર સામે પગલાં ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. પીર વલીઓની સામે જે આચાર્ય દ્વારા કૌમાદી મનોબળ બનાવીને જે આક્ષેપો કરવામાં આવેલા છે અને સમસ્ત ભરૂચ જિલ્લાના મુસ્લિમ સમાજના લોકો અને અમારા તમામ આલિમે દીન આ શખ્સોને અમે સખત શબ્દોમાં નિંદા કર્યા, વખોડ્યા અને માંગ કર્યા કે આ આચાર્યની વિરુદ્ધ FIR કરવામાં આવે અને જેલના સળિયા પાછળ ઢકલવામાં આવે, જેથી કરીને ભારત દેશની એકતા જળવાઈ રહે. આ ભારત દેશમાં કોઈ પણ ધર્મને અધિકાર તરીકે અન્ય ધર્મનું અપમાન કરે
પરંતુ આ આચાર્ય દ્વારા મુસ્લિમ સમાજને ઠેસ પહોંચે એવું કૃત્ય જે કહેલું છે એને સાખી લેવામાં નહીં આવે. અમે ગુજરાતના ગૃહમંત્રી, ગુજરાતના મુખ્યમંત્રી, ડીજીપી અને રાજ્યપાલશ્રીને અને ભરૂચ જિલ્લા પોલીસને કહેવા માંગ્યા કે અમારી આજની આ ફરિયાદ છે કે આ આચાર્યની વિરુદ્ધમાં એની ધરપકડ કરવામાં આવે, એની સામે એફઆઈઆર દાખલ કરવામાં અને ભવિષ્યમાં આવું કોઈ નિવેદન ન કરે. કાયદો બધા માટે સમાન છે, તમામ ધર્મના તમામ લોકો માટે. તો આ સરે આજે હું અમારા ભરૂચ જિલ્લાના સમસ્ત મુસ્લિમ સમાજના લોકો અને આલિમો દ્વારા આ આચાર્યની ધરપકડ થાય ને એની સામે પગલાં ભરાય એવી માંગ સાથે અહીંયા આવેલા છે. અસ્સલામુ અલૈકુમ. જય હિન્દ, જય ભારત. ભરૂચ જિલ્લામાં ડોક્ટર આંબેડકર વિદેશ અભ્યાસ લોન હેઠળ 36 વિદ્યાર્થીઓને રૂપિયા 5.40 કરોડ અપાયા, લોન પેટે અપાયા. ભરૂચ જિલ્લામાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિદેશ અભ્યાસ યોજના હેઠળ ગત વર્ષે 36 વિદ્યાર્થીઓની અરજી મંજૂર કરાઈ હતી. વિધાનસભા ગૃહમાં સોમવારે ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવાએ સામાજિક ન્યાય અને અધિકારિતાના મંત્રીને સવાલ પૂછી આ માહિતી માંગી હતી. જેમાં ગત વર્ષે ભરૂચ જિલ્લામાં યોજના હેઠળ 36 વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ માટે રૂપિયા 5.40 કરોડની લોન આપવામાં આવી હતી. નર્મદા જિલ્લાના તિલકવાડાના ફેરકુવા, રૂપપુરા, ભાદરવા અને સુરવા ગામના ગ્રામજનોએ એરપોર્ટ માટે સંપાદન કરેલ જમીનનો વિરોધ નોંધાવી ઠરાવ કર્યો છે. જ્યારે રાજપીપળાના વેપારીઓએ વર્ષો જૂની એરસ્ટ્રીપ પર જ એરપોર્ટ શરૂ કરવા માટે કલેક્ટરને રજૂઆત કરી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસે આવતા પ્રવાસીઓ માટે એરપોર્ટની સુવિધા મળે તે માટે નર્મદાના તિલકવાડા તાલુકાના ફેરકુવા, રૂપપુરા, ભાદરવા અને સુરવા ગામની સીમમાં જમીન સંપાદન કરાઈ છે અને સ્ટેચ્યુથી 12 કિલોમીટર દૂર આવેલા તિલકવાડા તાલુકામાં એરપોર્ટ બનાવવા માટે સરકારે મંજૂરી આપી છે. પરંતુ 4 ગામના લોકોમાં એરપોર્ટ બનાવવા સામે વિરોધ વંટોળ જોવા મળી રહ્યો છે. 4 ગામના લોકોએ ભાદરવા ખાતે ગ્રામસભા બોલાવીને એરપોર્ટ માટે જમીન નહીં આપવા માટેનો ઠરાવ કરી વિરોધ નોંધાવ્યો છે. 4 ગામના લોકોએ વડીલો પાર્જિત જમીન છે જે જમીન નહીં આપવા માટે ખાસ ગ્રામસભા બોલાવી હતી. તો બીજી તરફ રાજપીપળા ખાતે વર્ષો જૂની એરસ્ટ્રીપ ઉપર એરપોર્ટ બનાવવાની જાહેરાત બાદ એરપોર્ટ તિલકવાડા લઈ જવાતા રાજપીપળાના વેપારીઓ તેનો વિરોધ કરી જૂની એરસ્ટ્રીપ ઉપર જ એરપોર્ટ બનાવવામાં આવે તો શહેરનો પણ વિકાસ થાય તેવી માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. ત્યારે નર્મદા જિલ્લામાં એક તરફ એરપોર્ટની માંગ અને બીજી તરફ વિરોધને લઈ એરપોર્ટ જ્યાં બનશે તેવી ચર્ચા જોર પકડ્યું છે. અમારા ગામમાં અને અમારા વિસ્તારમાં એરપોર્ટ આવે છે એ એરપોર્ટની કોઈ જરૂર નથી. અમે નાના માણસ છે, ઘોડામાં ફરતા માણસો છે, એટલે અમારે કોઈ એરપોર્ટની જરૂર નથી. એરપોર્ટ બનશે તો અમારી જમીન વિહોણા અમે થઈ જશું, જમીન વગરના થઈ જશું, અમે જશું કઈ. અને રાજપીપળા જે એરપોર્ટ જે તે ટાઈમે મંજૂર થયેલું ડેમ થયો તે વખતનું એ એરપોર્ટ મંજૂર રાખવા કબૂલ મંજૂર છે. અમે તમારા વિસ્તારની કેટલી જમીન જાય છે ને મારા આમ જોવા જઈએ ને તો ફાયદામાં તો સરકારને ફાયદો થાય, બાકી અમને તો એરપોર્ટ આવે એટલે અમારી જમીન સંપાદન થઈ જાય, જમીન વિહોણા થઈ જાય ખેડૂતો, અને આ ખેતી લાયક જમીન બગડી જાય. એટલે પહેલો વિરોધ તો અમને એના માટે જ અમને વિરોધ છે. એરપોર્ટ વસ્તુ તો અમે માનીએ કે સુવિધા પણ છે, સરકારની યોજના પણ સારી છે. આવડી મોટી સ્ટેચ્યુ ઓફ યુનિટી આવી એટલે પ્રવાસીઓ તો આવવાના જ, પણ અમારી ખેતી લાયક જમીનમાં આ ન બને તો સારું. કારણ કે એ જમીન અમારી બહુ ફળદ્રુપ જમીન આવેલી છે. એ જમીનની અંદર અમે ખેતી કરીએ છીએ એટલે અમને ખબર છે ને અમારું જીવન ફક્ત ને ફક્ત ખેતી ઉપર નિર્ભર છે. આજ રોજ અહીંયા કલેક્ટર કચેરીમાં અમે વિવિધ વેપારી મંડળ તરફથી આવેદનપત્ર આપવા આવ્યા છે કે એરસ્ટ્રીપ જે અહીંયા વર્ષો પહેલાં જે બનેલી હતી ને અગાઉના વડાપ્રધાન જે હતા દેશના જવાહરલાલ નહેરુ, એમણે પણ આ એરસ્ટ્રીપનો ઉપયોગ કરેલો હતો. તો અહીંયા જ એરપોર્ટ આવવું જોઈએ. અને એક બાજુ જ્યાં ભાદરવા કને જમીન સંપાદન કરેલ છે તે ત્યાંના લોકો વિરોધ કરી રહ્યા છે, તે અહીંના વેપારીઓ એરપોર્ટની માંગણી કરી રહ્યા છે. તો સરકારશ્રીને અમારે એ વાત પહોંચાડી છે કે રાજપીપળામાં જગ્યા છે, તમારો ખર્ચો પણ ઓછો થશે, તો રાજપીપળામાં એરપોર્ટ લાવો. બીજું એક રેલવેનો મુદ્દો છે જે થોડા વર્ષો પહેલાં બ્રોડગેજ બનાવેલી નેરો ગેજમાંથી, તો એ રેલવેને બી કાર્યરત કરે સરકાર એવી રાજપીપળાના વેપારીઓની અને રાજપીપળાની પબ્લિકની ડિમાન્ડ છે. તેની રજૂઆત કરવા આજે અમે કલેક્ટર કચેરી આવ્યા છે ને અમારા સાથે બધા વેપારીઓ પણ જોડાયેલા છે. ભરૂચ ખાતે વિવિધ સંસ્થાઓ દ્વારા શાસ્ત્રીય સંગીતનો કાર્યક્રમ યોજાયો. ભરૂચમાં કલકત્તા સ્થિત આઈટીસી સંગીત રિસર્ચ એકેડેમી, પંડિત ઓમકારનાથ સંગીત મંડળ, અંતશ્વર અને બ્રહ્મનાથ આર્ટ એન્ડ સોલ ફાઉન્ડેશનના સહયોગથી શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં વ્રજ જોશીએ વસંત ઋતુના આગમનની વધામણાની સુંદર કાર્યક્રમની શરૂઆત કરી હતી. શ્રીજની બેનર્જીએ સિતાર વાદનમાં રાગ શ્યામ કલ્યાણીથી શરૂઆત કરી અને રાગ બસંતીની પ્રસ્તુતિ કરીને શ્રોતાઓને મોહી લીધા હતા. ભરૂચના ડોક્ટર જાનકી મીઠાઈવાલા, દહેજ સ્થિત વ્યાનુ વ્યાસ, જે કે શાહ તથા સંગીત પ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
सीचलू साहब की फर्स्ट डेथ एनिवर्सरी है, वो इस प्रकार का बोल का काम बहुत करते थे, तो उनको डेडिकेट कर परे मोरी अरे परी मोरी नाव मज धारा परी मोरी नाव मज धारा। બ્રહ્મ સમાજ દ્વારા દૂધધારા ડેરીના ગ્રાઉન્ડ પર આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું. દૂધધારા ડેરીના કમ્પાઉન્ડમાં રવિવાર તારીખ 18મી ફેબ્રુઆરીના રોજ ભરૂચ બ્રહ્મ સમાજ શહેર એકમ અને મહિલા પાંખ દ્વારા આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંજે આનંદ મેળાનું ઉદ્ઘાટન દૂધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામ પટેલ તેમજ કીર્તિબહેન જોશી, રશ્મિકાંત પંડ્યાએ કર્યું હતું. કુલ 20 જેટલા ખાણીપીણીના સ્ટોલ્સ, ગેમ્સ કોર્નર, રેડીમેડ ગાર્મેન્ટ્સ, મારુતિ કાર ડિસ્પ્લે, કોલ્ડ ડ્રિંક્સ, કરાઓકે સિસ્ટમથી ગીત સંગીતની લાહણી પીરસવામાં આવી હતી. પ્રમુખ હેમંત શુક્લ તથા રાજુ ભટ્ટે સૌનો આભાર માન્યો હતો. ભરૂચની લિટલ પેંગ્વિન્સ પ્લે સ્કૂલનો 7મો વાર્ષિક ઉત્સવ પંડિત ઓમકારનાથ ઠાકુર હોલમાં યોજાયો. લિટલ પેંગ્વિન્સ પ્લે સ્કૂલનો એન્યુઅલ ડે ફંક્શન થીમ ભારત એક દેશ જેના પર રાખવામાં આવ્યું હતું, જેમાં શાળાના નાના બાળકોએ ભારતના વિવિધ રાજ્યોના નૃત્યોને આવરી લીધા હતા. શાળાના ડિરેક્ટર તેમજ ટ્રસ્ટી રાહુલ મિત્તલ અને યોગિતા મિત્તલ સાથે બાળ મનોવિજ્ઞાની ડોક્ટર સાજિદ ડે સહિતે કાર્યક્રમમાં હાજરી આપી માણ્યો હતો. देखो देखो क्या वो पेड़ है, चादर ओढ़े या खड़ा कोई, हे देखो देखो क्या वो पेड़ है, चादर ओढ़े या खड़ा कोई, बारिश है या आसमान ने छोड़ दिए हैं नल खुले कहीं, हाँ हम जैसे देखे ये जहां है वैसा ही, जैसी नजर अपनी खुल के सोचे आओ, पंख जरा फैलाओ, रंग नए बिखराओ, चलो 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 नए ख्वाब बुन ले। मस्ती में डोले बम बम बोले, मस्ती में तू डोल रे, बम बम बोले मस्ती में डोले, बम बम बोले मस्ती में तू डोल रे. અદાણી ફાઉન્ડેશન દહેજ દ્વારા લખીગામ પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું. વાગરા તાલુકાના લખીગામ ખાતે છેલ્લા 9 વર્ષથી લખીગામ પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન અદાણી ફાઉન્ડેશન દહેજ, લખીગ્રામ ગ્રામ પંચાયત અને લખીગામના યુવાનો ભેગા મળીને કરે છે. આ વર્ષની ટુર્નામેન્ટનો પ્રારંભ લખીગામ ખાતે ગામના સરપંચ આગેવાનોની સાથે અદાણી દહેજ પોર્ટના અધિકારીઓની હાજરીમાં કરવામાં આવ્યો. આ વર્ષની ટુર્નામેન્ટમાં લખીગામના વિવિધ ફળિયાની લગભગ 37 જેટલી ટીમના 450થી વધુ ક્રિકેટ ખેલાડીઓએ ભાગ લીધો. ક્રિકેટ ટુર્નામેન્ટમાં સરપંચ અમરસિંહ રાઠોડ, ઉપસરપંચ સતીશભાઈ ગોહિલ, દહેજ અદાણી પોર્ટના મરીન હેડ પંકજસિંહ, એન્જિનિયરિંગ હેડ HC હિરેમેટ તેમજ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ગુમ થયા છે. આપના ટેલિવિઝન સ્ક્રીન પર જે તસવીર નિહાળી રહ્યા છો તેઓનું નામ વિકેશ જવાહર પ્રસાદ ધોબી છે, જેઓ ગત તારીખ 24મી જાન્યુઆરીના રોજ ઘરેથી કોઈને કહ્યા વિના જતા રહ્યા છે. તેઓ અસ્થિર મગજના હોય તેઓ અંગે જે કોઈને ભાળ મળે તેઓએ અંકલેશ્વર GIDC પોલીસ મથક અથવા મોબાઈલ નંબર 7778093389 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. ભરૂચના જાડેશ્વર બસ સ્ટેન્ડની સામે આવેલ હરિઓમ કોમ્પ્લેક્સના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી ઘરમાં રહેલ સોના ચાંદીના ઘરેણાં અને રોકડા મળી કુલ 2.55 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થયા. ભરૂચના જાડેશ્વર બસ સ્ટેન્ડની સામે આવેલ હરિઓમ કોમ્પ્લેક્સમાં રહેતા અમિતકુમાર પ્રવીણચંદ્ર પંડ્યા ગત તારીખ 16મી ફેબ્રુઆરીના રોજ કોસંબા ખાતે PGP ગ્લાસ કંપનીમાં નોકરી પર ગયા હતા. જ્યારે તેઓની પત્ની
પુત્ર સાથે બપોરના સમયે મકાનના મુખ્ય દરવાજાને તાળું મારી લગ્નમાં વડોદરા ખાતે જવા નીકળ્યા હતા. દરમિયાન તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ ઘરના મુખ્ય દરવાજાને લગાવેલ તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને અંદર રહેલ સોના ચાંદીના ઘરેણાં તેમજ રોકડા 50,000 મળી કુલ 2.55 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થયા હતા. ચોરી અંગે ભરૂચ સી ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નેત્રંગ તાલુકાના કેલવીકુવા ગામની સીમમાં જુગાર રમતા 6 જુગારીઓને પોલીસે ₹1.30 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા. નેત્રંગ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે નેત્રંગ તાલુકાના કેલવીકુવા ગામમાં રહેતો મયુરકુમાર મધુસૂદન પટેલ કેલવીકુવા ગામે SR પેટ્રોલ પંપથી થોડે દૂર પોતાના ખેતરમાં બહારથી માણસો બોલાવી જુગારધામ ચલાવે છે. બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. સ્થળ પરથી રોકડા 15,000, 6 મોબાઈલ તેમજ 3 વાહનો મળી કુલ 1.30 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને નેત્રંગ ગામના જુગારીઓને ઝડપી પાડ્યા હતા. સાયખા GIDCમાં આવેલ MR ચોકડી નજીકથી વિદેશી દારૂના જથ્થા સાથે વાગરા પોલીસે 2 ઇસમોને ઝડપી પાડ્યા. વાગરા પોલીસ મથકનો સ્ટાફ સાયખા GIDC વિસ્તારમાં આવેલ MR ચોકડી ખાતે વાહન ચેકિંગમાં હતો તે દરમિયાન રિક્ષામાંથી ઉતરી બેગ સાથે શંકાસ્પદ હાલતમાં જણાતા પોલીસે તે બંને ઇસમોને અટકાવી તેઓ પાસે રહેલ બેગમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે 25,000થી વધુનો મુદ્દામાલ કબજે કરી દેવેન્દ્ર પ્રકાશ નિહાલય અને રોહિત રાઠોડ, રાજુ રાઠોડને ઝડપી પાડ્યા હતા. વાલિયા ઝઘડિયા માર્ગ ઉપર બાઇક ચાલકે રાહદારી વૃદ્ધને ટક્કર મારતા તેઓનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું. વાલિયા તાલુકાના હીરાપુર ગામના મુખ્ય ફળિયામાં રહેતા જયંતિ વસાવાના પિતા 70 વર્ષીય ભૈલાલભાઈ વસાવા ગતરોજ ગામના ખેડૂત જશુ મહિડાના ખેતરે પાણી વાળવા માટે મજૂરી કામ માટે ગયા હતા. જેઓ પરત ચાલતા ઘરે આવી રહ્યા હતા તે દરમિયાન મોડી સાંજે વાલિયા ઝઘડિયા માર્ગ ઉપર હીરાપોર વાલિયા ગામ વચ્ચે આવેલ યોગેન્દ્રસિંહ ખેરના ખેતર પાસે પૂરપાટ ઝડપે ધસી આવેલ બાઇક નંબર GJ16BH 7226ના ચાલક સંજય વસાવાએ રાહદારી વૃદ્ધને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રાહદારી અને બાઇક ચાલકને ઈજાઓ પહોંચી હતી. જેઓ બંને ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે 108 સેવાની મદદ વડે વાલિયાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન વૃદ્ધ ભૈલાલભાઈ વસાવાનું કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત અંગે વાલિયા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરના કોસંબડી ગામના બસ સ્ટેન્ડ પાસે આવેલ ડાયમંડ પ્લાઝા સોસાયટીમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી રોકડા અને સોના ચાંદીના ઘરેણાં મળી કુલ 1.61 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થયા. મૂળ અંકલેશ્વરના મુલ્લાવાડના અને હાલ અંકલેશ્વરના કોસંબડી ગામના બસ સ્ટેન્ડ પાસે આવેલ ડાયમંડ પ્લાઝા સોસાયટીમાં રહેતા અબુબકર મોહમ્મદ અસલમ લાકડાવાલા ગત રોજ સવારે પોતાની પત્ની અને બાળકો સાથે પોતાના ઘરના મુખ્ય દરવાજાનું તાળું મારી પિતાના ઘરે મુલ્લાવાડ ખાતે ગયા હતા. દરમિયાન તસ્કરોએ તેઓના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને ઘરમાં રહેલ સોના ચાંદીના ઘરેણાં તેમજ રોકડા 5,000 મળી કુલ 1.61 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થયા હતા. ચોરી અંગે GIDC પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. આજે છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ. ભરૂચ જિલ્લામાં શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા. અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર ટોલ નાકા પાસેથી ટ્રકમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો. ભરૂચ LCBએ 1.82 લાખનો દારૂ અને ટ્રક મળી કુલ 11.93 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. જ્યારે વિદેશી દારૂની ખેપ મારનાર ટ્રક ચાલક સહિત ક્લીનર ઝડપાયા. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.